સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા યાદી જાહેર કરી તો યાદી જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। રાત્રે મોદી સમાજની મહિલાનું નામ ચાલતું હતું। સવારે યાદી આવતા યાદીમાંથી નામ નીકળી જતા મોદી સમાજમાં રોષ જોવા મળ્યો। પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા સવારે યાદી જાહેર કરી હતી અને આગલા દિવસે સવારથી સાંજ સુધીમાં ઉમેદવારોને ફોન કરી જણાવ્યું હતું અને પહેલી તારીખે સવારે યાદી જાહેર કરી તો 12:39 ભાજપ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે સામૂહિક ઢોલ નગારા સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। પ્રાંતિજ ખાતે ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષોએ ઉમેદવારી ફોર્મ ભર્યા। યાદી જાહેર થતાં કહી ગમ કહી ખુશી। રાત્રે સુધી ચાલતું મોદી સમાજની મહિલાનું નામ સવારે યાદીમાં કપાયું તો કોંગ્રેસ અપક્ષો દ્વારા ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોનો પોતાના સમર્થકો સાથે ધસારો જોવા મળ્યો હતો। તો કોંગ્રેસમાંથી કુલ 19 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા જ્યારે ભાજપે 7 નવા ચહેરાઓને ટિકિટ આપી હતી। આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાંતિજ શહેર 2025 સામાન્ય ચૂંટણીની અંદર 20 ઉમેદવારો સાથે ભાખરિયા બસ સ્ટેન્ડથી લઈ મામલતદાર કચેરી સુધી એક વિશાળ જન સમર્થન સાથે અમે અહીંયા ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા અને આ જન સમર્થન જોઈ એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રાંતિજ શહેરની અંદર ફરીથી પ્રાંતિજ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે। નાના મોટા દરેક ચૂંટણીની અંદર મુદ્દા રહેતા હોય છે પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે પ્રાંતિજ શહેરની જનતા રહેલી છે અને આ વખતે પણ 2025ની સામાન્ય ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જ્વલંત વિજય મેળવશે એવી ખાતરી આપું છું। પ્રાંતિજ વોર્ડ નંબર 5 માં પ્રથમ વખત 2 ટિકિટ ફાળવી જ્યારે ભાજપમાંથી કુલ 20 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા તો ભાજપ કોંગ્રેસ અપક્ષમાંથી કુલ 68 ફોર્મ ભર્યા। તો આ વખતે પ્રાંતિજ પાલિકામાં પતિ પત્નીમાં પટેલ સંજયકુમાર ચંદુભાઈ કોંગ્રેસ વોર્ડ નંબર 2, પટેલ નીરુબેન સંજયકુમાર કોંગ્રેસ વોર્ડ નંબર 4, પટેલ નિખિલ ચુનીલાલ અપક્ષ વોર્ડ નંબર 1, પટેલ નીલમબેન નિખિલ અપક્ષ વોર્ડ નંબર 3, હાર્દિકભાઈ મીઠાલાલ બ્રહ્મભટ્ટ અપક્ષ વોર્ડ નંબર 4, દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ અપક્ષ વોર્ડ નંબર 2 માં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ। આજે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે વોર્ડ નંબર 4માંથી। વોર્ડ નંબર 4માં ઘણી સમસ્યાઓ છે જેનો હું જીતીશ તો એનો હું નિરાકરણ લાવીશ। રોડ રસ્તા મુખ્ય સમસ્યા અમારે પાણીની છે। અમુક વિસ્તારોમાં અમારે લાલ દરવાજો છે, ગુજ્જરની પોળ, આ સાઈડ પાણીની થોડી સમસ્યા છે। તો જો હું જીતીશ તો 100% એ પાણીની સમસ્યાનો નિકાલ લાવીશ। રોડ રસ્તા કચરો ગંદકીની પણ ઘણી સમસ્યાઓ છે મારા ધ્યાને આવી છે તો હું એ સમસ્યાઓનો નિકાલ કરીશ અને નગરપાલિકામાં જઈ વિકાસના કામો કરીશ। આમ તો સમસ્યાઓ તો બધી હજાર છે। અમારી અંદર ટિકિટની માગણી કોંગ્રેસમાં લોકોની વધારે હતી પણ અમે એવું નક્કી કર્યું કે જે માણસ પ્રજાનું કામ કરી શકે, સોશિયલ વર્કર તરીકેનું કામ કરી શકે એવા વ્યક્તિની પસંદગી પ્રદેશ દ્વારા કરવામાં આવી છે અને એ લોકોને મેન્ડેટ આપવામાં આવ્યું છે। સામેલા પક્ષે મારે કહેવાની કોઈ જરૂર નથી। ચાલુ શાસક પક્ષની અંદર વિરોધનું વંટર વધારે છે। ટિકિટની માગણીની અંદર જે ઓરિજિનલ ચાલી એવા હતા એ લોકોએ સાઈડમાં કર્યા છે અને આયાથી ઉમેદવાર બજારમાંથી લાયા છે એટલે વિરોધીઓની પ્રમાણમાં અપક્ષનું પ્રમાણ વધારે કર્યું છે। અપક્ષ જ કોંગ્રેસને જીતાડશે આ એક વસ્તુ સ્વીકારવાનું, કારણ કે ગમે તેટલો મોદીનો પવન હોય પણ પ્રાંતિજ તાલુકાની અંદર પ્રાંતિજ નગરપાલિકામાં 7 સીટો મુસ્લિમ કોમ્યુનિટીની જે નક્કી કરેલી છે એ આવવાની છે અને આ 4ની અંદર ભાગફોડ થશે, 3ની અંદર ભાગફોડ થશે। એમાં 1-2 ઉમેદવાર એટલે 99% 9 પોઈન્ટ આજે અપક્ષની સરકાર રચાય એવા ત્યાં દેખાઈ આવે છે। મેં વોર્ડ નંબર 3માં અપક્ષ ઉમેદવારી નોંધાવેલ છે અને મારી સાથે વોર્ડ નંબરની જનતા મારી સાથે રહેશે એટલો મને આત્મવિશ્વાસ છે અને મારે સમાજના સાથે અન્યાય થયેલો છે, ઘોર અન્યાય। 25 વર્ષથી હું કાર્યકર પાર્ટીના લેવલ સુધી કામ કરેલું છે તો બી મને કાપી નાખવામાં 2 પાટીદારની ટિકિટ આપી દીધી। 2 પાટીદારને આપી દીધી અમારા સમાજના અમારા વોર્ડના ઓબીસી કાર્યકરને ટિકિટ ના આપી એ બદલ દુઃખદ અપક્ષ ઉમેદવારી નોંધાવેલ છે મોદી સમાજને જ્ઞાતિ। આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે, એ બાબતે કામનો લક્ષી આપો શું કહેવું?
ગામના વિકાસની અંદર જે બેદરકારી દાખવવામાં આવી છે, વિકાસના બાબતોને ધ્યાને લીધેલી નથી, તેના કારણે પ્રજાની અંદર તમે આવ્યા હશો તો રસ્તાઓનો હાલ જોયા હશે, ચોમાસાની સ્થિતિમાં જોઈએ છે, હાઈવે વાળો રોડ જોવો કે નેશનલ હાઈવે વાળો રોડ જોવો કે અવરોન હાઈસ્કૂલો વાળા જે રોડ જોવો, પ્રજા છેલ્લા 6 મહિનાથી ત્રાહિમામ પોકારી ગઈ છે, કોઈ કહેવા વાળું નથી. આ પ્રશ્નને લઈને ઘણી વાર કર્યો, એના કારણે પ્રજાની અંદર જે અસંતોષ હતો તેમજ સાચા સંનિષ્ઠ વર્ષો સુધી પાર્ટીમાં રહેવા વાળા કાર્યકરોને ટિકિટ નહીં આપી, કોઈ ફક્ત ને ફક્ત એક જ સમાજને પ્રાધાન્ય આપી જે અસંતોષ ઊભો થયો છે પક્ષની અંદર, એના કારણે આજે અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. આના કારણે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન જવાનો સંભવ રહેલો છે. જે પ્રકારની ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી, કઈ તારીખે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવે, કેટલા ઉમેદવારી પત્રો અત્યાર સુધીમાં ભરાયા છે, શું પ્રક્રિયા? પ્રાંતિજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં તારીખ 27/1/2025થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે અને આજે તારીખ 1/2/2025ના રોજ છેલ્લી તારીખ હતી ફોર્મ ઉમેદવારી પત્રો ભરવાની, જેમાં અહીંયા અમારી પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં કુલ 11 ફોર્મ આવે છે, વોર્ડ નંબર 2માં 12 ફોર્મ આવે છે, વોર્ડ નંબર 3માં 12 ફોર્મ આવે છે, વોર્ડ નંબર 4માં 9 ફોર્મ આવે છે, વોર્ડ નંબર 5માં 12 ફોર્મ આવે છે, વોર્ડ નંબર 6માં 12 ફોર્મ આવે છે. એમ કરીને ટોટલ કુલ 68 ફોર્મ્સ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં અહીંયા ઉમેદવારી પત્રો રજૂ થયા છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 3/2/2025ના રોજ સવારે 11 કલાકે ચૂંટણી અધિકારી શ્રી પ્રાંતિજ નગરપાલિકા પ્રાંત સાહેબના અધ્યક્ષતા હેઠળ યોજાશે અને ઉમેદવારી પત્રો પાછી ખેંચવાની તારીખ 4/2/2025ના રોજ છે અને ત્યારબાદ ફાઇનલ ઉમેદવારો હરીફ ઉમેદવારની યાદી તૈયાર થાય ત્યારે તારીખ 16/2/2025ના રોજ પ્રાંતિજ નગરપાલિકાનું મતદાન યોજાનાર છે અને ત્યારબાદ તારીખ 18/2/2025ના રોજ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી